નોકરી જવા માટે જે જવું પડતું હતું એ ઓછું થઈ ગયું છે અને હવે બહાર નોકરી જાય તો 10,000 કે 12,000 મળે. 30,000 ની લોન લીધે એમાં બચત 20,000 બચત કરી ત્યાર પછી ગાય લાયા. બરાબર છે. એમના પપ્પાને આપણે 50,000 ની લોન આપી, એમાંથી આપણે એક ભેંસ લાવ્યા 55,000 ની. 5,000 રૂપિયા એમને આપ્યા અને 50,000 ની લોન આપણે આપી હતી. ઇકો ગાડી છે અમારા મહેશભાઈની, મહીસાગરના જેતપુરમાં એ રહે છે. અમે એમને લોન આપી છે અને શાકભાજીનો એ વેપાર કરે છે, પણ એ અમે બીજા 11 પરિવારોને પણ લોન આપી છે. એમાંના 2 જણાએ પશુપાલનમાં સરસ કામ કર્યું છે, સંજયભાઈ અને લાલાભાઈ. અમારી ગાડી એમના ખેતર સુધી જાય એમ હતી નહીં, એટલે પછી ભાઈએ કીધું કે ચલો હું તમને મારે આ ઇકોમાં લઈ જાઉં. એટલે અમે જઈ રહ્યા છીએ અને એમણે જબરી પ્રગતિ કરી છે. ખેતી તો નાનકડી એમની પાસે હતી, પણ પશુપાલન જો ઉમેરાય તો એ વધારે સુખી થાય, પણ પૈસા નહોતા. એટલે એ જે અમે ટેકો કર્યો અને એનાથી એમના જીવનમાં શું બદલાવ આવ્યો એ આજે જોવા જઈએ છીએ. અમે લોન આપીએ પણ આપ્યા પછી આ રીતે જોવા એટલા માટે જઈએ કે ખરેખર એ ફીલ ત્યાં જઈએ ત્યારે આપણને સમજાય કે એના માટે આ પૈસા કેટલા અગત્યના અને એનાથી એમણે શું કર્યું એ સમજવાનું, જેથી અમને લોનના કાર્યક્રમને વધારે બહેતર કરવાની પણ ખબર પડે. તો બસ ત્યાં જઈ રહ્યા છીએ એવું છે. ત્યાં જઈને જોઈશું શું કર્યું એમણે. સંજયભાઈ અને લાલાભાઈ એ બંનેના ઘરે ફાઇનલી અમે પહોંચ્યા અને એમના ત્યાં બાંધેલા ઢોર, ગાયો ને ભેંસોને જોઈને રાજી થવાયું, કેમ કે ક્યાંક આ સમૃદ્ધિ વધે એમાં અમે એક રીતે નિમિત્ત પણ બન્યા છીએ. આ બંને ભાઈઓ છે. ખાલી મને એટલું કહો, આ એમનો પરિવાર છે, એમણે સરસ સ્વાગત કર્યું અને કદાચ આ આપણી પરંપરા પણ છે એટલે. પણ આ બંને ભાઈઓ પાસેથી જાણીએ. આમ તો એવું કહે છે કે ઢોરને સાચવવાને રાખવા એની આરે ઢોર થવું પડે, ખૂબ મજૂરી કરવી પડે ને એમ. અમારી લોન કેટલી લીધી ને પછી કેવી રીતે પ્રગતિ કરી? 30,000 ની લોન લીધે એમાં બચત 20,000 બચત કરી ત્યાર પછી ગાય લાયા. બરાબર છે. ફરી પછી 50 ની લીધે ત્યાર પછી ગાય લાની તબેલો બનાવ્યો. બરાબર છે. એટલે એમાંથી તમારા પાસે પોતાની હશે જ ને, થોડી ઘણી ઢોર હતા તમારા ઉમેરાયા પૈસા, પાછું એમાંથી બીજી બીજા 1-2 ઢોર લાવ્યા તબેલો કર્યો. બરાબર છે. તમારે પણ એવું જ? અમારે પણ એવું જ છે. પ્લેસ હતી ત્યાર પછી બીજી એક ગાય લાવ્યો, ફરી લોન કરી ફરી બીજી એક ગાય લાવ્યો. બરાબર છે. અને તમારી આવક કેટલી થઈ જાય? આવક તો 20,000 ની આવક થઈ જાય છે મહિને. તમારે પણ? અમારે 25-30,000 જેવી એટલું થઈ જાય એમ ને. એટલે હજી અત્યારે કેટલા ઢોર હવે તમારી પાસે છે? આ બેન 8 છે મારી જોડે. 8 છે. કેટલા કરવા છે બેન? તબેલો કરવો છે મોટો તબેલો. તમારે પણ? અમારે પણ તબેલો જ કરવાનો. આમાં 2 ભાઈઓ પાસે અહીંયા જમીને છે, એમનો કૂવો પણ છે. ઉનાળામાં બહુ તકલીફ પડે પાણીની, કેમ કે પાણી ઉનાળામાં હોય નહીં એટલે બહુ દૂરથી પાણી લાવવું પડે. અમે એમને કીધું છે કે આવતા ઉનાળે તમારા કૂવામાં પાણી ખૂટે એટલે કૂવાને જરાક વધારે ઊંડો કરી દઈએ, જેથી તમને આની તકલીફ ન પડે એમ. પણ કમાતા થાય, સરખી આવક થતી થાય, સમૃદ્ધિ ઘરમાં વધે તો સુખ પણ એની મેળે આવે છે. અને એક ઈચ્છા પણ થાય કે ભાઈ આજે 5 રૂપિયા કમાઈએ અને એમાંથી જ્યારે આવક અને ફાયદો થતો જાય એટલે 5માંથી 10 કમાવાની એમની ભાવના થાય. ક્યાંક થોડી ઘણી ગાયો ભેંસો એમની પાસે હતી, ઉમેરામાં ક્યાંક અમારી લોનો લેતા ગયા અને એમાં ઉમેરો થતો ગયો એટલે અત્યારે આટલા ઢોર એમની પાસે થયા છે અને હવે બેયની પાછી તબેલો કરવાની ઈચ્છા છે. એટલે એ સફળ થાય એવું પણ ઈચ્છે. આમાં વિનોદનું સ્વપ્ન કેટલું અમારો કાર્યકર? આમાં મારી ગણતરી એવી છે કે 30 ગાયો કરવી છે. અહીંયા ડેરીનું પ્રમાણ સારું છે અને ભાવ પણ સારો મળે છે. અને ટૂંક સમયમાં અમારા મહીસાગર જિલ્લામાં પણ ડેરી બનવા જઈ રહી છે. એટલે ગાયોનું તબેલો બનશે તો એની સાથે સાથે ખેતી પણ છે. ખેતીમાં પણ ઘાસનું પણ એવું કરી શકાય અને પાણી છે એ પાણીનું આપણે કરીશું તો જે ઇસ્યુ છે એમના એ પણ પૂરા થઈ જશે. ગાયો ભેંસો કરવાનું સપના એ બંને ભાઈઓનું છે કે તારું છે? એ મારું છે. તો આ તો જુએ છે, થશે એટલું લાગે છે? થઈ જશે. બરાબર છે.
અને એમનો સહયોગ કેવો? સારું છે. બંને સહયોગ એમ ને? હપ્તામાં કેવું છે બંને હપ્તામાં તો રેડી છે, કઈ કેવું ના પડે નહીં એના કઈ જેવું છે. કોઈ દિવસ નહીં કેવું પડે. અત્યાર સુધીમાં હપ્તામાં કોઈ દિવસ અત્યાર સુધીમાં કેવું જ કંઈ નહીં પડ્યું. 1 થી 5 માં એટલે 1 થી 5 માં આવી જ જાય ભરી છે. હા. બહુ સરસ. તમારે કઈ કેવું હોય તો કયો તમે. આ ઘરમાં આવક વધી, તમારા મમ્મી પપ્પા શું કરતા હતા? મારા પપ્પા પેલા બહાર નોકરી કરતા હા. અને આપણે નહીં ભણતો, હવે ઘેર આખે ગાય ભેંસોનું કામ ને એવું કરે છે. એટલું એ થયું એટલે તમારું એ સરસ ચાલી રહ્યું છે. બહાર નોકરી જવા માટે જે જવું પડતું હતું એ ઓછું થઈ ગયું છે, અને હવે બહાર નોકરી જાય તો 10,000 કે 12,000 મળે, અને ખાવા પીવાનો ખર્ચો ત્યાં જ પૂરો થઈ જતો હતો. એટલે આપણે એવું વિચાર્યું કે તમે બહાર નોકરી કરો છો એના કરતાં ઘરે ગાયો ભેંસો જ કરો. તો એમના પપ્પાને આપણે 50,000 ની લોન આપી. અચ્છા, એમાંથી એમના પણ અંદર ઉમેરાય. એટલે એમાંથી આપણે એક ભેંસ લાવ્યા 55,000 ની. 5,000 રૂપિયા એમને આપ્યા અને 50,000 ની લોન આપણે આપી હતી. એટલે 55,000 રૂપિયાની ભેંસ આપણે લાવ્યા. એટલે આખા પરિવારનો સમાવેશ હવે આમાં બિલકુલ બિલકુલ. જે થઈ ગયો. 8,000 કે 10,000 માટે જે બહાર જવું પડતું હતું હા. એ હવે નથી જવું પડતું, કેમ કે 2 ચૂલા થતા હતા ત્યાં આગળ, અને ખર્ચો વધી જતો હતો. જે પગાર ત્યાં આવતો હતો બહાર એ ત્યાં જ પતી જતો હતો. તમારું આ જોઈને બીજા યુવાનો શું કહે છે? તમારા આટલા બધા ઢોર જોયા, ગામમાં નવાઈ લાગતી હશે ને? નવાઈ તો લાગે છે શું કહે એ લોકો? કે આ તમારી પાસે આટલું બધું નતું, અત્યારે તમારે સારું કેટલા તમે આ છે. બધું હોય? એવું કહે છે? એવું કહે છે. બરાબર છે. તો તમે શું કહો છો? અમારે એક બેને લોન આપીને 9% ઉપર આવી હા, થયું બરાબર છે. તો એ બધાને પણ કહો કે તમારે કંઈક કરવું હોય તો પણ અમે સપોર્ટ કરશું એવું કરીને. બરાબર ને? બરાબર. વધારો કેટલો આવે દૂધમાં જે ભરાવો ને છેલ્લે વર્ષે એક વખત વધારો આવે ને? આવે બોનસ ડેરીમાં. બોનસ. બોનસ આ વખત બોનસ આવી ગયું છે ને? નહીં આવ્યું. નહીં આવ્યું તમારું? અમારે ગયા વર્ષે આવ્યું હતું? હોવ. કેટલું આવ્યું હતું? 17,000 આવેલું હતું. 17. ત્યારે ઓછી હતી. ઓછું હતું. અચ્છા, તમારે? અમારે 16,000. અચ્છા, ઓછું હતું. આ વખત વધારે આવશે. વધારે આવશે. આ વખત 22 થી 25,000 રૂપિયા આવશે આવશે મારે. એમને. કેમ કે ઢોર વધ્યા છે. ઢોર વધ્યા છે, દૂધ વધ્યું છે, 2 ટાઈમનું દૂધ વધે એટલે એ પ્રમાણે બોનસ આપે બોનસ છે. મળે. હા. બહુ સરસ. તો આ રીતે આ પરિવારો પેલું કહેવાય ને કે પોતાનો સરસ નાનકડી ખેતી હતી એટલે આવક તો એમની હતી એમ, અને ખેતીની જમીન સાથે તમે થોડું પશુપાલન ઉમેરો તો આવકમાં વધારો થાય, અને બસ એ કરવામાં ક્યાંક અમે નિમિત્ત બન્યા. અને આજે પરિસ્થિતિ બદલાઈ છે, આ વાદળછાયું સરસ વાતાવરણ છે એટલે આમાં ઊભું તો રહી શકાય છે. પવન પણ પાછો બહુ મસ્ત છે, થોડા આમ હિલી ટાઈપનો એરિયા છે એટલે મજા આવે એવું વાતાવરણ છે. અને આ બંને ભાઈઓને તમે બતાવો તમારા ઢોર જે તમે ભેગા કર્યા છે એ. પણ બસ એ બેય બહુ જ સુખી થાય, અને એમની વિભાવના, અમારા વિનોદની વિભાવના સાથે બંનેના ઘરે 30 ઢોર થાય એવી સફળ થાય એવી શુભ ભાવના પણ વ્યક્ત કરું છું. અને આ બસ એમની આ ગાયો ભેંસો આપણે છે. બરાબર છે, બહુ સરસ.